જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? વાંસી પડી ભૂઈ ચા પાણી બનાવું છું. 2 દિવસથી મૂડ નહોતો મિત્રો, એટલે વિડીયો નથી બનાવતી. મતલબ શોર્ટ બ્લોગ ડાઉનલોડ કર્યા હતા તે નથી, આજે વિડીયો બનાવું છું. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મારી જોગણી. વિડીયો ગમો તો પ્લીઝ સબસ્ક્રાઈબર કરજો, પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો મિત્રો, પ્લીઝ. અમુક માણસો છે ને મિત્રો, આપણે શાંતિથી રહેતા હોઈએ ને તો કોઈને ગમતું જ થાય એવું છે. આપણને ડિસ્ટર્બ કરવાવાળો હજી હાલની તારીખમાં હશે જ, અને આપણા આજુબાજુમાં જ હોય, આપણા ઘરમાં હોય. ચમ કરીને આને હલાવી દઈએ, ટેન્શનમાં હારી દઈએ, કોક પણ બોલીને આડું અવળું બોલીને તો બધા માણસ સરખા ના હોય. કોઈને જલ્દી મન ઉપર લાગી જાય, કોઈને જલ્દી દુઃખ થઈ જાય. અને મને મને કોઈ વ્યક્તિ કોક કહી જાય, કોક સંભળાઈ જાય, કોક નાટક કરી જાય ને મને બહુ જલ્દી દુઃખ થઈ જાય. તો અઠવાડિયા સુધી વિચાર કરું, આવું કીધું, કોણ કીધું. અને સારું માણસ હોય ને એના સપોર્ટરમાં એ પાસે કોઈ હોય ના. આજે સાચું સારું હોય ને એના સપોર્ટરમાં કોઈ ના હોય. 2 દિવસથી મૂડ નહોતું ને મિત્રો, એટલે હું વિડીયો નથી બનાવતી. આજે વિડીયો એક બનાવું છું. વાળ બહુ ઉતરે છે મિત્રો, તો કોઈના પાસે સારી દવા હોય તો પ્લીઝ કહેજો. બહુ જ વાળ ઉતરે, બહુ જ. મિત્રો એ વખત તો મને પછી ખાવાની ઈચ્છા નહીં થતી. તો બહુ ઓછા વ્યક્તિઓ આવી રીતે વિડીયો બનાવતા હતી. કારણ કે અત્યારે વિડીયો હું જોઉં છું એકદમ પ્રોફેશનલ અને ફેશનેબલ કેવા વિડીયો બનાવો. આપણે તો આવા બનાવીએ છીએ. તો પણ અમુકને જેને ગમ્યા છે એમને મને સબસ્ક્રાઈબર કરીશ. એના માટે થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જો એકલી હોય ને એટલે તો હું કપ નહીં લેતી, ડાયરેક્ટ આવી રીતે જ કાઢી દઉં છું. ચા એકલા સારું શું કપનો બપ લેવાનો હોય. કપ નહીં, આ ચા ભરવા માટે કીટલી આવે ને તે. લાઈફમાં ગમે તેટલું દુઃખ હોય, ટેન્શન હોય મિત્રો, તો પણ મેં એવી વ્યક્તિ હું કે હસતે હસતે જ ખુશ રહું છું. અમુક ટાઈમ એવો આવી જાય છે ને કે આપણને લોકો આપણાથી જે જલતો હોય ને બળતો હોય ને એ આપણને શાંતિથી જીવવા જ ના દે. હકીકત આપણા કોઈપણ પોઈન્ટ, કોઈપણ વસ્તુ લાઈન મૂકી દે ને આપણા હોમાં, તો આપણા અંદરથી એવું થાય ને કે યાર શું છે આ માણસમાં. તો હું એક એવી વ્યક્તિ દિવસ રાત ભક્તિ કરું, ભગવાનનું નામ લઉં. ખોટું નહીં કહેતી, હકીકત. પણ બહુ ખતરનાક માણસો હોય છે અમુક, કે જેને આપણે એમને તો કોઈ લેવલ જ નહીં હોતું. આપણે દિવસ રાત કદી એવા વ્યક્તિ માટે કશું વિચારતા નહીં હોતો. પણ ભમરાયણાના જેમ આપણા આગળ પાછળ ભમરો ફરે ને એમ ફરતો ને ફરતો જ હોય છે. તો કાળો ભમરો નહીં હોતો, એ ભમરોય હારો ફરીને જતો રહે બહાર, એકના એક જગ્યાએ નહીં ફરતો. માણસ તો એવા હોય છે કે રાહ જોઈને બેઠો હોય તો કંઈ આવે ને કંઈ હું ભમરો બનીને ફરું એના ઉપર. આવા મોડા પડ્યો છે દુનિયામાં. પણ ભગવાનનું નામ લેવાનું હોય, સવારે ઉઠીને પડે જગ્યાએ મારી રાહ જોઈને બેઠા હોય લોકો, તો કંઈ આવે અને કંઈ હું ભમરો બનું. ડોસ્યું હોય ને અમુક, બધું તો તમને કહેવાય નહીં મિત્રો. અમુક ડોસ્યું એવી હોય છે ને તો જીવવા ના દે આપણે. સવારના ઉઠ્યા, આ સુખ કહેવાય દુઃખ કહેવાય? સુખ
જ કહેવાય ને તો એ લોકોનો જલન થાય અંદરથી જલન. એટલે અમે 9 વાગે ઉઠીએ, 10 વાગે ઉઠીએ, 12 વાગે ઉઠીએ, કોમ તો અમારે જ કરવાનું. અને જો કોઈ ડોસીઓ આવવાની એ કોમ કરવા આવવાની જ કોઈ ડોસીઓ ઔષધાની દુનિયામાં. દુનિયા બહુ ખતરનાક છે મિત્રો, બહુ ખતરનાક છે. જેટલા હારા રહેશો ને તમે એટલી જ દુનિયા આપણને ચૂંટી ખાશે. એટલે જે જગ્યાએ જો બોલવું હોય ને એ બોલી દેવાનું, નકર લોક આપણને દબાઈ દે. સોરી, ચા અને રોટલી ખાવી હોય તો આવી જજો મિત્રો પ્લીઝ. બે દિવસથી ટેન્શનમાં ઊંઘી નહીં, તો કાલે રાત્રે કાલ બપોરે ઊંઘ ના આવી. 5:30 વાગ્યા પગના કઈ ઊંઘ આવી. 1 કલાક 2 કલાક ઊંઘી, 7 વાગે ઊંઘી થઈ. 7 વાગે ઉઠીને શાક રોટલી બનાવી દીધી. વિડીયો નહોતો બનાવ્યો, ઊંઘ નહોતો ના બનાવ્યો. તમારા દૂધમાં નકલી તોર હોય છે. અમુક ગમે તે બનાવીને મારા ઘેર ખાતી હોય, હોટલમાંથી લાવતી હોય કે હોટલમાંથી લાવીને ખાતી હોય. લોકોને છે ને ટેન્શન, આ તો હોટલનો રોજ ખાય તો, આ તો હોટલમાંથી લાવીને ખાય. તારું મોટી આળસ પૈસા, તારું ઘણી આળસ પૈસા. કોણ યાર તમે કોણ? તું ના પાડે છે. અભણ ગાડી ના આવે એટલે બિચારા આવું કરે નહીં. રોજ ખીચડી ખાનારા માણસોને શું ખબર પડે? ડોસીઓ બેસ થઈ જાય ને ડોસીઓ તો આવું થાય. પણ આપણા લેવલ ન હોય, ભણેલો ભાઈ. લોકના આપણે સારા માણસ હશી, લોકના જલન થતી હશે આપણાથી. તે અડધા ચાલતા સંભળાવવાનું તે હોય ભાઈ કોઈને. શું કરે હવે? ભગવાને બધાને આપણા જેવું સુખ નહીં આપ્યું હોય. 9 વાગે ઉઠી સાથે ચા પીવાની, ખાવાનું પીવાનું, પાછું બપોરે આરામ કરવાનું, રાત દાડો એસી ચાલુ રાખવાનું. ભગવાને બધાને આવું સુખ નહીં આપ્યું હોય. આપણને આવું સુખ છે તે લોકને જલન થતી હશે. એમાં શું બહુ નહીં લેવાનું. હવે 2-3 દિવસ તો લઈ લીધું મગજ ઉપર, લઈ લેવાનું. હોતી એ ચલતી, આપણે હાથી અને કૂતરીઓ એવું વિચારવાનું. હું તમને કહું મિત્રો, મેં આ વિડીયો એટલા માટે બનાવ્યો તો મારી લાઈફમાં એટલું નહીં, ઘણાની લાઈફમાં, ઘણી દુનિયામાં, ઘણા ગોમડે જગ્યાએ મારા જેવી છોકરીઓ છે, બિચારી બધી રીતે રહેતી છે. પણ આજુબાજુ ચંપાઓ રહેતી હોય ને, ચંપાઓ, ચમેલી, ચંપા બધી વિચિત્ર માયા ડોસીઓ હેરાન કરવા નંબર આવે. ભમરા કહેવાય એમના, ભમરા નાગેણો.
તો કોઈના ઘરમાં જઈને નાક મને લોહી ચૂસરીને કાઢો આવી પડી એટલે મેં મેસેજ કર્યો તમે તમારું કરો યાર, કોકને જિંદગી જીવવા દો. ચલો મિત્રો, આ વિડીયો કોઈના માટે નહીં, એવું મેં મારો પર્સનલી બનાવ્યો છે, મારા જ માટે. તમને કોઈ લોહી પીવશક નહીં એ તમને ખબર, બાકી મારા બાજુ તો આજુબાજુ તો ભમરા જ કાળા મેસ ભમરા નાગ્યાઓ આવું ડખવાવાળું. કોઈ પણ એની મહેનત 1-2 વાર ગમે છે જવાબ ના આવે, પછી કંટાળે ને તો એ જવાબ આવે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જેટલો સારા હોઈએ ને એટલો આપણને આજુબાજુ ખરાબ માણસ જ મળે. દુનિયાનો નિયમ, ભગવાનનો નિયમ. અને આપણે જે કરતા હોય ને આપણી રીતે રહેવાનું. જય માતાજી. વિડીયો ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબર કરજો. આ વિડીયો કોઈના માટે નહીં, ફક્ત મારા જ માટે.